સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હિતલ ભગત. મકરપુરા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રીઢો ઘરફોડીઓ ઝડપાઈ જવા પામ્યો છે. જ્યારે તપાસમાં ચોરી કરેલો સામાન ખરીદનાર સોનીની પણ પોલીસે અટકાયત કરી આશરે 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરાની મકરપુરા પોલીસે ઘરફોડ ચોરી કરતા સિકલીગર ગેંગના રીઢા ચોરને અને ચોરીનો સામાન ખરીદનાર સોનીને ઝડપી પાડ્યો છે. આ રીઢો ચોર રાત્રિ દરમિયાન તેના સાગરીતો સાથે ભેગા મળીને બંધ મકાનોને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. મકરપુરા પોલીસે રીઢા ઘરફોડિયા સિકલીગરની ધરપકડ કરી હતી, જ્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘરફોડ ચોરીના 6 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના સહિતનો 2.27 લાખના દાગીના કબજે કર્યા છે, જ્યારે આરોપી પાસેથી ચોરીના દાગીના ખરીદનાર નરેન્દ્ર શાહ નામના સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોની નરેન્દ્ર શાહ પાસેથી પોલીસે ચોરીના ખરીદેલા 9.57 લાખના સોના ચાંદીના દાગીના પણ કબજે કર્યા છે. એમ કુલ મળીને રીઢા ચોર અને સોની પાસેથી કુલ રૂપિયા 12.2 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું ડીસીપી એફ ડિવિઝનના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.